આજના 14 જુલાઈ 2026 મહત્વના અને બ્રેકિંગ ન્યૂઝ નીચે મુજબ છે। ગુજરાતમાં ચોમાસું સક્રિય, 19 જુલાઈ સુધી વરસાદની આગાહી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મોન્સૂન ટ્રફ સિસ્ટમ સક્રિય હોવાને કારણે આગામી 19 જુલાઈ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે। અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે। માછીમારો માટે એલર્ટ, દરિયો ન ખેડવા સૂચના। ખરાબ હવામાન અને સમુદ્રમાં તેજ પવન ફૂંકાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને 14 જુલાઈના રોજ માછીમારોને દરિયા કિનારે ન જવા અને દરિયો ન ખેડવા માટે તંત્ર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર। રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસો વધતા તંત્ર હરકતમાં આવ્યું છે। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વધુ એક બાળકીનું મોત થતાં સાબરકાંઠા જિલ્લામાં કુલ મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે। આ ગંભીર સ્થિતિને લઈને સરકાર દ્વારા હાઈ લેવલ બેઠક યોજવામાં આવી છે। લોર્ડ્સમાં ભારતીય મહિલા ટીમનો ઐતિહાસિક વિજય। ક્રિકેટ જગતમાંથી મોટા સમાચાર મળી રહ્યા છે। લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરીને ઇંગ્લેન્ડની ટીમને 270 રનથી હરાવી એક મોટો વિજય નોંધાવ્યો છે। જૂન મહિનામાં રિટેલ મોંઘવારી દર વધીને 4.38% થયો। દેશમાં શાકભાજી અને દાળના ભાવો વધવાને કારણે જૂન મહિનામાં રિટેલ મોંઘવારીનો દર વધીને 4.38% પર પહોંચી ગયો છે, જેના કારણે આગામી સમયમાં બેંક લોન મોંઘી થવાના એંધાણ દેખાઈ રહ્યા છે। આધાર કાર્ડ માટે નવી એપ લોન્ચ। યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા UIDAI દ્વારા આધાર કાર્ડની નવી સત્તાવાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેનાથી યુઝર્સ હવે ઘરે બેઠા જ પોતાના આધાર કાર્ડમાં સરળતાથી સુધારા વધારા કરી શકશે। મુંબઈમાં પાનની દુકાનો આજે બંધ, વિરોધ પ્રદર્શન। નવા નિયમો અને નીતિઓના વિરોધમાં મુંબઈના પાન વેપારીઓ આજે 14 જુલાઈએ પોતાની દુકાનો બંધ રાખશે અને આઝાદ મેદાન ખાતે એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કરશે। પ્રશાંત કિશોરની સંપત્તિનો ખુલાસો। 23 કરોડથી વધુની અસ્ક્યામતો। જનસૂરજ પાર્ટીના ઉમેદવાર પ્રશાંત કિશોરે ચૂંટણી એફિડેવિટમાં પોતાની મિલકતો જાહેર કરી છે। સોગંદનામા મુજબ તેમની પાસે 23.70 કરોડ રૂપિયાથી વધુની અચલ સંપત્તિ છે અને તેમની પાસે પોતાની કોઈ કાર નથી। ભાયખલા ઝેરી કેપ્સ્યુલ કેસમાં મોટો પર્દાફાશ। મુંબઈના ભાયખલા વિસ્તારમાંથી પકડાયેલા પુણેના આરોપી ફૈયાઝ પ્રેમજી સામે ચોંકાવનારો ખુલાસો થયો છે। આરોપી કેપ્સ્યુલમાં ઝિંક ફોસ્ફાઇડ ભરીને માસ કિલિંગ, મોટા પાયે હિંસા કરવાનું કાવતરું ઘડી રહ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ઊંઝાના જીરું અને વરિયાળીને મળ્યો GI ટેગ। ગુજરાતના વેપાર જગત માટે ગૌરવપૂર્ણ સમાચાર છે। એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડ ગણાતા ઊંઝાના પ્રખ્યાત જીરું અને વરિયાળીને સત્તાવાર રીતે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન GI ટેગ આપવામાં આવ્યો છે, જેનાથી વૈશ્વિક બજારમાં તેની ઓળખ મજબૂત બનશે।